નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ડિજિટલ ગુજરાત ઉપર તમારે સ્કોલરશિપનું ફોર્મ કે કોઈ પણ બીજું ફોર્મ ભરવાનું થતું હોય તો ડિજિટલ ગુજરાત ઉપર તમારું એકાઉન્ટ હોવું ફરજિયાત છે. આની અંદર એકાઉન્ટ હશે તો જ તે તમે સ્કોલરશિપ કે કોઈ પણ બીજું ફોર્મ ભરી શકશો. એની વગર તમે આની અંદર ફોર્મ નહીં ભરી શકો. હવે જો ડિજિટલ ગુજરાતની અંદર સાઇટની અંદર એક અપડેટ આવી છે. તો હવે આ સાઇટની અંદર તમારું સિંગલ સાઇન ઓન પોર્ટલ કરીને એક SSO આઈડી છે એ જનરેટ કરવાનું થશે. એટલે કે તમે જ્યારે નવું એકાઉન્ટ બનાવશો ત્યારે તમારો એક SSO આઈડી કરીને એક તમારું આઈડી જનરેટ થશે. અને આ જે SSO આઈડી હોય એ અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય એના દ્વારા જ તે તમે આગળ તમારું એકાઉન્ટ લોગિન કરીને બધા ફોર્મ ભરી શકશો. ઇન કેસ તમારું ડિજિટલ ગુજરાત ઉપર આની પહેલા ગમે ત્યારે એકાઉન્ટ બનાવેલું હોય અને એ એકાઉન્ટની અંદર તમારી SSO આઈડી કઈ રીતે જનરેટ કરવું તો એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. એની લિંક જોવા અત્યારે આઈ બટન ઉપર બતાતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. પરંતુ ડિજિટલ ગુજરાત ઉપર તમારું અત્યાર સુધીમાં એકેવાર એકાઉન્ટ બનાવેલું ન હોય અને નવું જ તે તમારે એકાઉન્ટ બનાવીને SSO આઈડી તમારે જનરેટ કરવાનું થતું હોય તો એ કઈ રીતે કરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જાવી. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, તમારે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા આ રીતનું પેજ આવે તો તમે લોગિન ની અંદર સિટીઝન લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો તમારું આની અંદર નવું જ તે એકાઉન્ટ બનાવવાનું થતું હોય તો અહીં નીચે ડાબી બાજુ સાઇન અપ ફોર SSO આઈડી કરીને એક ઓપ્શન આપેલો છે, તો આપણે આની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણું આની અંદર એકાઉન્ટ બનાવવા માટે એ સિલેક્ટ ટાઈપની અંદર તમને 4 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં એક છે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને એક ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે એ મોસ્ટલી ઘણા આગળ નહીં હોય, તો મોસ્ટલી આપણે 3 ઓપ્શન લાગુ પડશે, આધાર, પાન અને રેશન કાર્ડ. તો 3 માંથી કોઈ પણ તમે સિલેક્ટ કરીને તમારું એકાઉન્ટ બનાવી શકો છો. પરંતુ બને તો જો આધાર કાર્ડની અંદર બધું ઓકે હોય તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું, જેથી આપણું એકાઉન્ટ બનાવવામાં સરળતા રહે. જો તમે આધાર સિલેક્ટ કરેલું હોય તો આ જે આધાર નંબરનું જે બોક્સ આપેલું છે એની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર હોય આખો એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ કેપ્ચાના બોક્સની અંદર એન્ટર કરીને સેન્ડ OTP એનું પર ક્લિક કરી દેવાની. એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એની અંદર એક OTP આવ્યો છે, એ OTP તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ OTP એનું પર ક્લિક કરી દેવાની. એટલે આયા આપણા આધાર કાર્ડની અંદર જે આપણો ફોટો હોય, નામ છે, સરનામું છે, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે વગેરે લખેલી આવી જશે. એ ગ્રે કલરની અંદર લખેલું છે, એની અંદર આપણે કઈ ચેન્જ નહીં કરી શકવી. બાકી જે સફેદ કલરના બોક્સ છે એની અંદર આપણે માહિતી એન્ટર કરવાની થશે. કઈ રીતે કરવાની આપણે જોઈ લેવી. તો જો આ પેલું છે ફર્સ્ટ નેમ ઇંગ્લિશ, તો આ જે બોક્સ છે તમે એનું પર ક્લિક કરશો એટલે નીચે તમારું નામ, અટક અને તમારા પપ્પાનું નામ લખેલું આવી જશે. એ જે આધાર કાર્ડની અંદર લખેલું છે સેમ અહીંયા લખેલું આવશે. હવે ફર્સ્ટ નેમની અંદર તમારું જે નામ આવતું એ તમારે આમાં જે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી મિડલ નેમની અંદર તમારા પપ્પાનું જે નામ આવતું એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. અને લાસ્ટ નેમની અંદર તમારે જે સરનેમ હોય તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની. એવી રીતે ગુજરાતીની અંદર ફર્સ્ટ નેમની અંદર તમારું જે નામ હોય ગુજરાતીમાં એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી મિડલ નેમની અંદર ગુજરાતીમાં તમારા પપ્પાનું જે નામ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી લાસ્ટ નેમની અંદર ગુજરાતીમાં તમારી જે સરનેમ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આ એડ્રેસ અને ડેટ ઓફ બર્થ અને જેન્ડર એમને રહેવા દેવાનું. પછી આપણે થોડા નીચે આવી. હવે આપણે અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની થશે. તો આપણે જે પણ મોબાઈલ નંબરથી એકાઉન્ટ આપણું ડિજિટલ ગુજરાત ઉપર બનાવવું હોય એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનું. આધાર કાર્ડ સાથે નંબર લિંક હોય કે ન હોય એ કંઈ કમ્પલસરી નથી, પરંતુ ડિજિટલ ગુજરાત ઉપર તમારે જે મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવવું હોય એ જ મોબાઈલ નંબર તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી સેન્ડ OTP એનું પર ક્લિક કરી દેવાની. તમારા મોબાઈલ નંબરમાં એક OTP આવ્યો છે, OTP તમારે આ એન્ટર કરી દેવાનું. એવી રીતે આ ઈમેલ આઈડી તમારે જે રાખો એ એન્ટર કરી દેવાનું અને પછી સેન્ડ OTP એનું પર ક્લિક કરી દેવાની. એટલે તમારા ઈમેલ આઈડીમાં પણ એક OTP આવ્યો છે, OTP તમારે આ એન્ટર કરી દેવાનું. અને મોબાઈલ નંબર અને ઈમેલમાં જે OTP આવે એ OTP તમે એન્ટર કરશો પછી તમારે વેરીફાઈ OTP બંને જગ્યાએ ક્લિક કરી દેવાનું. એટલે તમારો OTP છે એ વેરીફાઈ થઈ જશે. પછી છે પાસવર્ડ, તો પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. તમે આ બટન ઉપર ક્લિક કરશો એટલે કઈ રીતે પાસવર્ડ રાખો ને એ લખેલું આવી જશે. એમાં તો પાસવર્ડ સેટ કરો એની અંદર મિનિમમ એક પહેલી ABCD નો અક્ષર હોવો જોઈએ, પછી બીજી ABCD નો અક્ષર હોવો જોઈએ, પછી એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને કોઈ નંબર હોવા જોઈએ. એવી રીતે તમારે સેટ કરવાનું થશે. એ તમે લખતા જશો એમ નીચે આ જે ચોકડી છે એ ગ્રીન ટીક થતી જશે. જો મેં તમને જેમ કીધું એવી રીતે પાસવર્ડ સેટ કરશો એટલે બધી ગ્રીન ટીક આવી જશે. પછી તમે જે પાસવર્ડ એન્ટર કરો એની પાસવર્ડ ફરીથી કન્ફર્મ પાસવર્ડ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ કેપ્ચાના બોક્સની અંદર એન્ટર કરી દેવાના. પછી આ જે બોક્સ બતાવતો હોય એની ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે. એટલે તમારા SMS ની અંદર તમને એક SSO આઈડી મોકલી દેવામાં આવશે. એ SSO આઈડી થી તમારે સાચવીને રાખવાનું. ભવિષ્યમાં જ્યારે આપણે એકાઉન્ટ લોગિન કરવાનું થાય ત્યારે એની જરૂર પડશે. અને જે SSO આઈડી છે GJ કરીને શરૂ થતો હશે અને ટોટલ 12 અક્ષરનો આખો
તમારો SSI આઈડી હશે. હવે આપણું અહીંયા આખું રજીસ્ટ્રેશન હજી પૂરું નથી થયું, ફક્ત આપણું હજી એકાઉન્ટ બન્યું છે. હવે આખું આપણી પ્રોફાઇલ કમ્પ્લીટ કરવા માટે ફરીથી આપણે લોગિન કરી લેવાનું. આપણું જે SSO આઈડી આવ્યું હોય આપણે એન્ટર કરી દેવાનું, પાસવર્ડ આ એન્ટર કરી દેવાનો, પછી કેપ્ચા બધા એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણી પ્રોફાઇલની બધી માહિતી કમ્પ્લીટ કરવા માટે જમણી બાજુ વ્યૂ અપડેટ સિટીઝન પ્રોફાઇલનો એક ઓપ્શન આપેલો છે, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આ રીતનું પેજ ઓપન થઈ જાય, એમાં પેલું આવશે પર્સનલ ઇન્ફોર્મેશન. એની અંદર જે જગ્યાએ ગ્રે કલરની અંદર માહિતી લખેલી છે એ ઓટોમેટિક આવી જશે. એની અંદર આપણે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકવી. હવે એની સિવાયની જે વ્હાઇટ કલરના બોક્સ હોય એની અંદર આપણે માહિતી નાખવાની થશે. તો પેલું છે આયા ટાઇટલ, તો એની અંદર તમારે જે પણ ટાઇટલ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે જો આ 4 સ્ટેપની અંદર જે જગ્યાએ લાલ કલરની ફૂદડી આપેલી છે એ બધી માહિતી નાખી ફરજિયાત છે. એની સિવાયની જે માહિતી હોય તમે એન્ટર નહીં કરો તો પણ ચાલશે, અને એન્ટર કરો તો પણ ચાલશે, પરંતુ જે લાલ કલરની ફૂદડી વાળી માહિતી છે એ આપવી ફરજિયાત છે. તો આપણે એક પછી એક જોઈ લેવી. તેમાં પેલું છે મેરિટલ સ્ટેટસ, તો એની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ઓક્યુપેશન ની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ક્વોલિફિકેશન ની અંદર તમે કેટલો અભ્યાસ કરેલો છે, તમે જે પણ અભ્યાસ કરેલો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે કાસ્ટ કેટેગરી, તો તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસેબિલિટી સ્ટેટસ ની અંદર જો તમે PH કેન્ડિડેટ હો તો તમારે યસ સિલેક્ટ કરી લેવાનું. તો તમારે કેટલા પર્સન્ટેજ ડિસેબિલિટી છે, પછી તમે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ કઢાવી નંબર એન્ટર કરી દેવાનો, કઈ પ્રકારની ડિસેબિલિટી છે એ સિલેક્ટ કરવાનું આવશે. પરંતુ જો તમે PH કેન્ડિડેટ ન હો તો તમારે નો પર ટિક કરી દેવાની. પછી જો તમારે કઈ બીજો રિમાર્ક્સ એન્ટર કરવો હોય તો તમે કરી શકો છો. પછી આ છે એમ્પ્લોયમેન્ટ ડિટેલ, એટલે કે તમે જો કઈ જોબ કરતા હોય તો તમારે લાગુ પડશે, તો તમે યસ કરીને જ્યાં જોબ કરતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે કઈ જોબ કરતા ન હોય તો તમારે કઈ સિલેક્ટ કરવાની જરૂર નથી. પછી છે ફાઇનાન્શિયલ ડિટેલ, તો એની અંદર તમારી આવક કેટલી છે, પછી તમારો બેંક એકાઉન્ટ નંબર શું છે વગેરે માહિતી તમારે નાખવાની થશે. પરંતુ જો તમારે કઈ માહિતી નાખવી ન હોય તો આ કઈ કમ્પલસરી નથી, નહીં નાખો તો પણ ચાલશે. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી બીજું આવશે કમ્યુનિકેશન ડિટેલ, તો આપણે જ્યારે KYC કરેલું હોય ત્યારે જે આધાર કાર્ડની અંદર આપણું સરનામું છે ઓલરેડી આ લખેલું આવી જશે, અથવા આપણે જ્યારે એકાઉન્ટ બનાવેલું હોય ત્યારે જે પણ સરનામું નાખેલું છે આ લખેલું આવી જશે. એમાં આપણે અમુક માહિતી નાખવાની થશે, જેમ કે સ્ટેટ, તો એની અંદર આપણે જે પણ સ્ટેટમાં રહેતો હોય સિલેક્ટ કરી લેવાનું. પછી એડ્રેસ ગુજરાતી, તો એની અંદર અહીંયા જે એડ્રેસ છે ઇંગ્લિશમાં લખેલું હશે, તો આ જે બાજુમાં બોક્સ છે એની અંદર આપણે ગુજરાતીમાં આખું સરનામું એન્ટર કરવાનું થશે. તો આખું ગુજરાતીમાં આપણે માહિતી લખી નાખવાની. પછી રૂરલ કે અર્બન, તો તમે જો કોઈ પ્રોપર સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું, અને જો કોઈ ગામડે અથવા તાલુકામાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટની અંદર તમે જે પણ ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. પછી તાલુકાની અંદર તમે જે પણ તાલુકામાં રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી વિલેજની અંદર તમે જો કોઈ ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું. અને પછી પિનકોડની અંદર તમારા એરિયાનો જે પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. હવે પહેલા આપણે જે નાખ્યું આપણું પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું હતું. હવે નીચે તમે જોશો તો એ કરસ્પોન્ડન્સ એટલે કે હાલનું સરનામું આપણે એન્ટર કરવાનું થશે. તો જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે આની ઉપર ક્લિક કરશો તો ઉપર જે લખેલું છે એ ઓટોમેટિક નીચે લખેલું આવી જશે. પરંતુ હાલનું અને કાયમી બંને અલગ અલગ હોય તો તમે અહીંયા જે હાલનું સરનામું છે એ ઉપર જેમ આપણે જોયું એવી રીતે અલગથી તમારે જે આવતું એ એન્ટર કરી શકો છો. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આયા ત્રીજું આવશે ફેમિલી ડિટેલ, તો એની અંદર જે આપણો રેશન કાર્ડ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો. અને પછી તમે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ ફેમિલીની ડિટેલ હશે એ લખેલી આવી જશે. પરંતુ તમે રેશન કાર્ડ નંબર નહીં એન્ટર કરો તો પણ ચાલશે, આ કંઈ ફરજિયાત નથી. તો આપણે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. પછી છેલ્લું છે અપલોડ ડોક્યુમેન્ટ, તો આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. હવે જો તમારે અપલોડ ડોક્યુમેન્ટ કરવા હોય તો તમે અહીં જોશો તો તમને અલગ અલગ બધામાં ઓપ્શન જોવા મળશે. તમે સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો. અને ડોક્યુમેન્ટ છે આપણે ફક્ત PDF ફાઇલમાં જ તે અપલોડ કરવાના થશે. પરંતુ હાલમાં તમારે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ન હોય તો સિમ્પલી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને આ રીતનું એક ફોર્મ આપશે કે બધી માહિતી છે એ સાચી જ છે, એમાં કાંઈ ભૂલ નથી. આપણે સિમ્પલી યસ પ્રોસેસ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને જે ડિટેલ છે એ સબમિટ થઈ ગઈ છે, આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે સેન્ડ ડિટેલ એનું પર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આ રીતની એક સૂચના આવશે, આપણે યસ સેન્ડ ડિટેલ એનું પર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલમાં એક OTP આવ્યો છે, OTP તમારે એન્ટર કરી દેવાનો અને પછી તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. ઇન કેસ આ રીતનું પેજ ઓપન ન થાય અથવા તમારે ફરીથી જ્યારે લોગિન કરવાનું થાય તો આપણે કઈ રીતે કરવાનું થશે તો એના વિશે માહિતી મેળવી લઈએ.
તો ફરીથી લોગિન કરવાનું થાય તો આ રીતના પેજ ઉપર આવી જવાનું. અહીંયા બધી તમારી ડિટેલ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ફરીથી પેજ આવી જશે. તો એવો પ્રશ્ન થાય કે જે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ કે બીજા કઈ ફોર્મ ભરવા હોય તો આપણે કઈ રીતે ભરવું? તો જો ડાબી બાજુ એક ઓપ્શન તમને જોવા મળશે કે ઇઝી ટુ લોગિન કનેક્ટ સર્વિસ, તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને એક ડિજિટલ ગુજરાત ડાયરેક્ટરેટ ઓફ આઈસીટી કરીને એક ઓપ્શન જોવા મળશે, તો આપણે આની ઉપર ક્લિક કરી દેવાની. તો ફરીથી આ રીતની એક વિન્ડો ઓપન થશે. એમાં આપણા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારે આ બોક્સની અંદર એન્ટર કરીને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે જો ફરીથી આ રીતનું પેજ ઓપન થઈ ગયું. તો જ્યારે પણ તમારે સ્કોલરશિપનું ફોર્મ છે કે કોઈ બીજું ફોર્મ ભરવાનું થતું હોય તો આવી રીતે તમારે લોગિન કરવાનું થશે. તો જો આવી રીતનું લોગિન થઈ જાય તો હવે તમે આગળ સ્કોલરશિપનું ફોર્મ છે કે કોઈ પણ બીજું ફોર્મ છે એ તમે ભરી શકશો. સિમ્પલી તમે સર્વિસની અંદર જશો તો તમને બધા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો તમારે જે પણ ફોર્મ ભરવાનું થતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો તમે સિલેક્ટ કરશો તો તમને સ્કોલરશિપના બધા ઓપ્શન જોવા મળશે. તો આવી રીતે તમે કોઈ પણ ફોર્મ ભરી શકો છો. તો આ તે સંપૂર્ણ માહિતી કે ડિજિટલ ગુજરાત ઉપર સિંગલ સાઇન ઓન કરીને જે SSO આઈડી આપણે જનરેટ કરવાનું છે તો એની માટે નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમને કાંઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.